ભગવાન અનેક લીલાઓ કરે છે ગોકુળની અંદર. ભગવાન શ્રી કૃષ્ણએ ચીરહરણની લીલા કરી છે. ગોપીઓના એ વસ્ત્રોને ભગવાને હર્યા છે. પણ સુખદેવજી મહારાજ કહે છે એ વસ્ત્રોને નથી હર્યા, ભગવાને ગોપીઓની એ વાસનાને હરી છે. અને ગોપીઓને ભગવાને સમજાવી છે, કુમારિકાઓને, કે નગ્ન દિગંબર થઈ અને જળની અંદર, નદીની અંદર સ્નાન ન કરવું જોઈએ, વસ્ત્રો પહેરીને સ્નાન કરવું જોઈએ. આપણે ગંગા નદીમાં નાહવા માટે જઈએ ને, તો ગંગા નદીની અંદર કપડાં ધોવાય નહીં, ગંગા નદીની અંદર સાબુથી નવાય નહીં. નહીતર ઘણા તો ઘસી ઘસીને પેલા હાબુથી નાતા હોય નદીમાં, ને ઘણા પેલા શેમ્પુ નાખે માથામાં. નદીની અંદર ગંગાની અંદર સાબુ શેમ્પુ આ બધાથી નવાય નહીં. અને પાછા કપડાં પહેરીને નાહવું જોઈએ. કારણ જળના દેવ છે વરુણ ભગવાન, અને આપણે નગ્ન દિગંબર થઈ વગર વસ્ત્રે આપણે સ્નાન કરીએ તો વરુણ ભગવાનનું અપમાન કર્યું કહેવાય. એટલા માટે આપણે નગ્ન દિગંબર થઈને સ્નાન ન કરવું જોઈએ. એટલે માત્ર ગંગા નદીની વાત નથી, દરેક જળની વાત છે. ભલે આપણે ઘરે સ્નાન કરતા હોઈએ પણ વસ્ત્ર સમેત સ્નાન કરવું જોઈએ. એટલે ઘરે હાબુથી નાવાનું, ઘરે એની ના નથી કે આમાં શેમ્પુ તમારે નાખવાનું માથામાં, ઘરે એની ના નહીં. નહીતર તો ઘણાને વાળ ગૂંચવાઈ જશે ને તો મારું નામ આવશે કે તમે ના પાડી કથામાં એટલે અમે નાખતા નથી. ઘરે છૂટી પણ નદીમાં નવાય નહીં હાબુ અને શેમ્પુથી.